નમસ્કાર હોટ ટોપિક કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે બંધારણ દિવસ છે। જી હા, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે। બંધારણની જો વાત કરવામાં આવે તો બંધારણ એટલે બંધારણની અંદર એવા નિયમો, એવા કાયદાઓ કે જેના પર સરકાર કામ કરે છે। પરંતુ બદલાતા સમયની સાથે આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા વર્તમાન એવા પ્રશ્નો છે કે જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। બંધારણમાં હકો પણ આપવામાં આવ્યા છે તો સાથે કેટલીક ફરજો પણ સમજવા જેવી બાબત છે। બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બંધારણને લઈને જે કહી શકાય કે જે સિદ્ધાંતો છે, જે મૂલ્યો છે તે વિશેની જાગૃતતા લોકોમાં વધુ ને વધુ પ્રમાણમાં આવે અને તે જ ઉદ્દેશ્યની સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે તેની પર હાલ આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે હર્ષ રાવલ કે જેઓ પોતે એડવોકેટ છે, સાથે KR કોસ્ટી તેઓ પોતે પણ એડવોકેટ છે અને ભાવનાબેન જોશીપુરા તેઓ પોતે પણ એડવોકેટ છે, સોશિયલ એક્ટિવિસ્ટ છે। તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલા KR કોસ્ટીજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। આજે બંધારણ દિવસ છે, 26 નવેમ્બરને દેશમાં બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે। આપની પહેલી પ્રતિક્રિયા? બંધારણને બનાવવામાં, દેશની આઝાદી પછી બંધારણને બનાવવા માટે બંધારણીય સમિતિની રચના થઈ અને એક આખી સમિતિએ, જેની અંદર 275 થી વધારે મેમ્બરો હતા, ભીમરાવ આંબેડકર એમાં પ્રેસિડેન્ટ હતા કમિટીના, અને એ આખું બંધારણ જે તૈયાર થયું 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર તૈયાર થયું। એ 26/11 બંધારણ તૈયાર થયું અને એને પ્રજાને સોંપવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950। એટલે આપણે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ મનાવીએ છીએ। ભારતના બંધારણની વાત કરીએ તો ભારતનું બંધારણ મોટે ભાગે આપણા દેશમાં જે કલ્ચર છે, વિવિધ ધર્મના લોકો રહે છે, વિવિધ કલ્ચરના લોકો રહે છે, 12 ગામે ભાષા બદલાય છે, પણ બધાને બાંધી રાખે એવો લાઈવ ઇમોશનલ અને સ્ટ્રોંગ ડોક્યુમેન્ટ છે બંધારણ। બિલકુલ કોસ્ટીજી, પરંતુ અહીંયા રાષ્ટ્રીય બહુવિવિધતા અને ભારતની એકતા અને એને ટકાવવા માટે જો કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા હોય અથવા તો કહી શકાય કે અહીંયા કોઈક મહત્વની બાબત હોય તો એ બંધારણ છે। પરંતુ શું લાગે છે કે વાસ્તવિકતા પણ આ જ જોવા મળી રહી છે વર્તમાન સમયમાં? નહીં, એમાં એવું છે કે અત્યારની જે સરકારો જે છે એ કામ કરે છે, એ પોપ્યુલિઝમ ઉપર કામ કરે છે। એમની પાસે માની લો કે વધારે બહુમતી હોય, મેજોરિટી હોય અને કોઈ બીજો પક્ષ એમને સત્તા ઉપરથી ઉથલાઈ શકે એમ ના હોય ટર્મ પહેલા, તો એની મનમાની કરે છે। પણ એ બાબતો, જે નીતિ વિષયક બાબતો છે, એ જો એને જો ડિસ્ટર્બ કરવામાં આવે તો એ મેટર કોર્ટમાં જાય છે અને કોર્ટ એને, સુપ્રીમ કોર્ટ એને જ્યુડિશિયલ રિવ્યુ તરીકે લઈને રદ પણ કરે છે। પણ એ દરમિયાનમાં સમાજના લોકોને, દેશના લોકોને ઘણું નુકસાન થઈ ગયું હોય છે। જી હર્ષ, આપની પાસે આવવા માંગીશ। આજે બંધારણ દિવસ મનાવવામાં આવે છે, આજના દિવસે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? બધાને સૌથી પહેલા અભિનંદન આપું છું કે બંધારણને 72 વર્ષ પૂરા થઈ રહ્યા છે। અને બીજી વસ્તુ એ કે જ્યારે આપણે બંધારણની વાત કરીએ ત્યારે 26 નવેમ્બર 1949 ના રોજ આપણે પોતાની જાતને બંધારણ આપેલું। સાહેબે જેમ વાત કરી એમ ઘણા દિવસોના સંઘર્ષ પછી, વૈચારિક મથામણ પછી અને ઘણા, એ વખતે જ્યારે ભારત આઝાદ થયો હતો એ વખતે ઘણા વિચારો પ્રેવેલન્ટ હતા કે આપણે ભારતે કમ્યુનિસ્ટ બનાવવું છે કે પછી ફ્રી ઇકોનોમી રાખવી છે કે કઈ રીતે। સો એ વખતે એ કન્સેપ્ટ પણ એ જવાહરલાલ નહેરુએ પ્રોપગેટ કરેલું દેટ વી ડુ નોટ વોન્ટ ટુ, મતલબ આપણે ભારતને એક જ આર્થિક વિચારસરણીમાં કહેવું નથી કે આ રીતે કરે કે આ રીતે કરે, એ બાબતે પણ સ્વતંત્રતા હોવી જોઈએ। એટલે જ્યારે આપણે સૌથી પહેલા જ્યારે આ વાત કરી રહ્યા છે તો આમુખની ચર્ચા કરવી સૌથી વધુ મહત્વની છે। તો એમાં કહે છે, અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનું તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી
અમને પોતાને અર્પિત કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ ડોક્યુમેન્ટ કે જે આપણે આપણા માટે બન્યું. જ્યારે બંધારણ સભાની રચના થઈ એના પછી બંધારણ આપણને આપ્યું છે, એમાં ઘણા પ્રિન્સિપલ્સ હતા કે જેમાં ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવે છે, મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવે છે, ફંડામેન્ટલ ડ્યુટીઝની વાત કરવામાં આવે છે. એ દરેક કન્સેપ્ટને એ રીતે એલોબરેટ કરી અને એક એવું ટૂલ બનાવવામાં આવે છે, એવું ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે જેના કારણે દરેક વ્યક્તિની ઇન્ડિવિડ્યુઅલ સ્વાતંત્ર્ય જળવાઈ રહે. અને જેમ રૂસોએ સોશિયલ કોન્ટ્રાક્ટની વાત કરી એ રીતે જ આ જે સોશિયલ કોન્ટ્રાક્ટ છે એ કોન્સ્ટિટ્યુશન થ્રુ એક લેજિટિમાઇઝ મેનરની અંદર આજે પણ ભારતને આગળ વધારી રહ્યું છે. બિલકુલ. અહીંયા હર્ષ, જ્યારે પણ બંધારણની વાત નીકળે ત્યારે ખાસ અહીંયા નાગરિકના મૂળભૂત અધિકારો માટેની કઈ બંધારણીય જોગવાઈ આપણા બંધારણમાં જોવા મળે છે? કારણ કે સૌ કોઈ અહીંયા અધિકાર માટેની વાત કરતું હોય છે, ત્યારે આપણે એની પણ ચર્ચા કરીએ અને સાથે અહીંયા ફરજો વિશે પણ આગળ ચર્ચા કરીશું. જી, બેઝિકલી કોન્સ્ટિટ્યુશનની રાઇટ્સ પાર્ટ 3 કન્સિસ્ટ કરે છે ફંડામેન્ટલ રાઇટ્સ, અને પાર્ટ 3 ની અંદર પણ એક જ અધિકારની હું વાત કરવા માંગુ છું અત્યારે આપની સામે. એ છે અનુચ્છેદ 21, રાઇટ ટુ લાઇફ એન્ડ પર્સનલ લિબર્ટી. According to Constitution, no person shall be deprived of his life or personal liberty except according to procedure established by law. એટલે કોઈ પણ વ્યક્તિના કોઈ પણ અધિકાર કે જીવન સ્વાતંત્ર્યની આ માત્ર ને માત્ર સિટીઝન માટે નથી, દરેક વ્યક્તિ માટે છે. તેમના બધા કોઈ પણ અધિકારો, એમનું વ્યક્તિ સ્વાતંત્ર્ય કાયદાના સિદ્ધાંતોથી કે કાયદા વિરુદ્ધ થઈ અને એમના અધિકારો લઈ શકે નહીં. અને આ અધિકાર એટલા મહત્વના ગણવામાં આવ્યા છે. ફંડામેન્ટલ રાઇટ્સ, જે રાઇટ ટુ ઇક્વાલિટી છે, રાઇટ અગેન્સ્ટ પ્રોટેક્શન ફ્રોમ ડિસ્ક્રિમિનેશન છે, આ બધા અધિકારો એટલા મહત્વના ગણવામાં આવે છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટલી અંડર અનુચ્છેદ 226 ના નીચે હાઈકોર્ટમાં તમે ડાયરેક્ટલી રેટ પિટિશન કરી શકો છો, અને સુપ્રીમ કોર્ટમાં 32 ના નીચે ડાયરેક્ટલી રેટ તમે પિટિશન કરી શકો છો. કે આ અધિકારો એ બહુ જ મહત્વના ગણવામાં આવે છે, અને એમાં આર્ટિકલ 21 એ આખા બંધારણનું એક હાર્દ ગણી શકાય છે. એટલે ફંડામેન્ટલ રાઇટ્સ એ દરેક વ્યક્તિના ફંડામેન્ટલ રાઇટ કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય અધિકાર છે. અને બીજો એક કન્સેપ્ટ એ પણ ડેવલપ થયો છે કે બંધારણીય અધિકારો અલગ છે અને મૂળભૂત અધિકારો અલગ છે. જે પાર્ટ 3 માં બંધારણની અંદર મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારો છે. બાકી બંધારણમાં રાઇટ ટુ પ્રોપર્ટી પણ આપેલી છે, એ બંધારણીય અધિકાર ગણી શકાય. એટલે દેર આર ડિફરન્ટ રાઇટ્સ ઓલ ટુગેધર. જી બિલકુલ. ભાવનાબેન, આપની પાસે આવવા માંગીએ છીએ. આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? જી ભાવનાબેન, આપનો ઓડિયો અનમ્યુટ કરશો કે જેથી કરી આપનો અવાજ અમારા સુધી પહોંચી શકે. જી, એમ આઈ ઓડિબલ? યસ, આપનો અવાજ આવી રહ્યો છે. ભાવનાબેન, આજે બંધારણ દિવસ છે અને ખાસ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપ એક સામાજિક કાર્યકર્તા છો, મહિલા ઉત્થાન માટે પણ ઘણા કાર્ય કરી રહ્યા છો. ખાસ બંધારણ અને મહિલાઓની સ્થિતિ, આ બંને બાબતને સાપેક્ષમાં રાખી અને આપની પહેલી પ્રતિક્રિયા શું છે? ખાસ કરીને આજે બંધારણ દિવસે આપે જે આ વાત કરી છે એ ખરેખર પ્રશંસનીય છે. આપણે 26 નવેમ્બર 1949 આપણે બંધારણને સ્વીકાર્યું. આ મહાન બંધારણની વિશેષતા એ છે કે તેના આમુખ એટલે કે એના પ્રિએમ્બલ કે એમાં જાતિગત સમાનતા, મૂળભૂત અધિકારો તેમજ આર્થિક, સામાજિક, રાજકીય ન્યાય અને ધર્મ નિરપેક્ષતાની જે વાત એમાં કહેવામાં આવી છે. ખાસ કરીને જ્યારે આપ મને પૂછી રહ્યા છો કે આપ એક મહિલા તરીકે કેવી રીતે મૂલવો છો, તો જ્યારે હું પ્રથમ મહિલા મેયર ચૂંટાણી ત્યારે દિલ્હીમાં મને એક પત્રકારે જ આવો સવાલ કર્યો હતો. તો મેં એને કહ્યું હતું કે આઈ એમ ફર્સ્ટ ચાઇલ્ડ ઓફ 74th એમેન્ડમેન્ટ. 74માં બંધારણીય સુધારાનું હું પ્રથમ બાળક છું. કારણ કે ભારતીય મહિલાને સવિશેષ રીતે કાયદા સમક્ષની સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, જે આર્ટિકલ 14 છે બંધારણનો, એ સવિશેષ રીતે મહિલાઓના સંદર્ભમાં એ ખૂબ ઉપયોગી છે. અને 74માં બંધારણીય સુધારો કે મહિલાઓની સ્થાનિક સ્વરાજ્યમાં પ્રતિનિધિત્વ, વુમન ઇન લોકલ ઓથોરિટી,
અને એ ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એ નગરપાલિકા હોય કે મહાનગર હોય, અને એમાં 74માં બંધારણીય સુધારાથી જે રિઝર્વેશન આપીને એ ફરજિયાત રીતે એને એના પ્રમુખ હોદ્દા પર, કારણ કે એને કમ્પલસરી કર્યું કે મહિલા ટર્મ પણ આવશે. ઓફકોર્સ કેટલાક લોકોએ કીધું કે કેટલાકની પત્ની ચૂંટાશે ને કેટલાકની બેન ચૂંટાશે, પણ બહેનો પણ એ ભણે છે, આગળ વધે છે અને પોતાના જેને કહેવાય કે પોતાના બલબૂતા ઉપર કામ કરવા સક્ષમ છે જ. અને ખાસ કરીને આજે પુરવાર થયું છે, વિશ્વમાં પુરવાર થયું છે કે મહિલા સશક્તિકરણ ઇઝ મસ્ટ. અને બીજી વાત કે આજે મહિલાઓની તરફેણમાં માત્ર ચુકાદાઓ જ નહીં, આપે જ્યારે એક મહિલા તરીકે પૂછ્યું ત્યારે વિશેષ રીતે કહીશ કે ખાસ કરીને કામ કરવાની જગ્યાની જે વાત હતી, જ્યારે 1995માં બેઝિક ડિક્લેરેશન થયા અને એમાં કહ્યું કે ભાઈ એન્ડ ઓફ ટોટલ પ્રકારની હિંસાનો આપણે પૂર્ણ કરવી પડશે, તો જ આ વિશ્વમાં આપણે પ્લેનેટ 52 બાય 2030 સુધી પહોંચી શકીશું. તો એ વિશ્વભરની જે મહિલાઓ ભેગી થઈ અને આ એક જે બેઝિક ડિક્લેરેશન કહેવાય છે એન્ડ ઓફ પોવર્ટી, એમાં પણ 50% મહિલાઓ છે. તો આનું જે રિફ્લેક્શન આવ્યું કે આપણે સુપ્રીમ કોર્ટમાં જે કેસ પેન્ડિંગ હતો અને એમાં ખાસ કરીને ત્યારે કહેવામાં આવ્યું કે કામ કરવાની જગ્યાએ થતી હિંસા, કારણ કે ત્યારે જે વિશાખા એનો કેસ હતો અને એમાં જે જજમેન્ટ આપ્યું તો એમાં એ ખાસ એ માત્ર પહેલામાં આપણે સહી કરી હતી અને એના કારણે આવ્યું અનેક પ્રકારનું. આજે એર હોસ્ટેસનો કેસ હોય, ઇન્ડિયન એરલાઇન્સ એરપોર્ટ ઓથોરિટી એક્ટ 1975 એવું કહેતો હતો કે મહિલાઓ એટલે જે એર હોસ્ટેસ હોય એ માતૃત્વ ધારણ કરે એટલે પછી એર હોસ્ટેસ ન રહી શકે. તો અનિશા નિર્જાએ જે ચેલેન્જ કર્યું સુપ્રીમ કોર્ટમાં કે માતૃત્વ એ મને ભગવાને આપેલો અધિકાર છે, તો એને મારો આ કોઈ બીજો નાનો કાયદો કરીને કેમ લઈ શકે. હર્ષભાઈ સરસ વાત કરતા હતા જે આર્ટિકલ 32 અને 226 જે જ્યુરિસ્ડિક્શન ઓફ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ, તો ત્યાં જઈ અને એ બેને ચેલેન્જ કર્યું અને આપણે જોઈએ છીએ કે એને કીધું કે ભાઈ મને માતૃત્વનો અધિકાર ઈશ્વરે આપ્યો છે. તો બંધારણના જે મૂળભૂત અધિકારો છે આર્ટિકલ 19 અને એમાં ખાસ કરીને જે જીવન જીવવાનો અધિકાર, અને ખાસ વિશેષ કહીશ કે જેટલા સ્ત્રી વિષયક પ્રશ્નો આવે છે એ માત્ર રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટીને કારણે આવે છે. સ્ત્રીનું જીવન પણ દરજ્જાયુક્ત જીવનની વાત પ્રયોજવામાં આવી છે. હું આંબેડકરજીને આજે 100 સલામ કરીશ. એની ટીમમાં પણ હું ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સની ઓલ ઇન્ડિયાની વાઇસ પ્રેસિડેન્ટ છું અને આ બંધારણ ઘડવામાં પણ અમારા અનેક બહેનો સામેલ હતા. મહત્વપૂર્ણ છે એ ચોક્કસ અહીંયા આપણે સમજી શકીએ છીએ. કોશીજી, આપના પાસે આવવા માંગીશ, ખાસ કરી અને અહીંયા અધિકારોની વાત આપણે કરી રહ્યા છીએ, પરંતુ સાથે ઘણી બધી વખત તેનો દુરુપયોગ થતો પણ આપણે જોયો છે. આમ તો કહેવાય છે કે બંધારણમાં જે બાબત છે તે પ્રમાણે બદલાતી જતી સરકારોએ કામ કરવું જોઈએ, પરંતુ વર્તમાન સમયમાં શું આ જ રીત જોવા મળે છે? જો નાગરિકોની ફરજમાં ખાલી એક જ જોગવાઈ છે, આર્ટિકલ 50A માં, 51A માં. બીજી કોઈ ફરજો નથી. અને હકીકતમાં આમ જોવા જઈએ તો અત્યારની સરકારો એમના શાસનમાં એવી રીતે કામ કરે છે કે નાગરિકોના જે મૂળભૂત અધિકારો છે એને કર્ટેલ કરવામાં આવે છે અને એમને કહેવાય કે ભાઈ એ કર્ટેલ કરીને અને ગવર્મેન્ટ પોતાની પોલિસી ઇમ્પોઝ કરીને એ હકીકતમાં બંધારણ વિરુદ્ધની કામગીરીઓ કરે છે. અને એટલા માટે જ આપણે કોર્ટોમાં કેસોનો આટલો બધો ભરાવો જોઈ શકીએ છીએ. એનું કારણ છે, જો બંધારણ પ્રમાણે જ જો સરકારો ચાલતી હોય તો કોણ કોર્ટમાં જવાનું છે? બંધારણને સુસંગત કાયદા જો સરકારે બનાવ્યા હોય તો કોઈ કાયદો કેમ પડકારે? કેટલાય કાયદા પડકારાયા છે. અત્યારે 370નું એમેન્ડમેન્ટ છે, યુએપીએનું એમેન્ડમેન્ટ છે, એ બધા સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ને. એટલે બંધારણ વિરુદ્ધના છે એટલા માટે ચેલેન્જ થયા છે અને પેન્ડિંગ છે. નહીં તો જો બંધારણની સુસંગત હોત તો એ કેસો નીકળી ગયા હોત અત્યાર સુધી. એટલે જે નાગરિકના જે મૂળભૂત અધિકારો છે, જે રાઇટ ટુ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી બિફોર ધી લો, પછી 16માં નો ડિસ્ક્રિમિનેશન ઇન ધી પબ્લિક એમ્પ્લોયમેન્ટ, 17 અનટચેબિલિટી, જે આપણે કહેવાય ને કે પેલું ભેદભાવ, જે નાત જાતનો ભેદભાવ જે હોય છે, અસ્પૃશ્યતા,
એમ કરી રાઇટ ટુ આર્ટિકલ 19 છે એ ફ્રી એક્સપ્રેશન અને ફ્રી સ્પીચ, રાઇટ ટુ એક્સપ્રેશન એન્ડ ફ્રી સ્પીચ, અને 21 એ સૌથી મહત્વનું જેને કહેવાય કે બંધારણીય અધિકાર છે કે જે રાઇટ ટુ લાઈફ આપે છે એ ફક્ત નાગરિકોને નથી આપતું. અહીંયા સમજવાની જરૂર છે, આર્ટિકલ 14 અને 21 સિટીઝન શબ્દ નથી, પર્સન છે. એટલે દેશમાં જે રહે છે એ આર્ટિકલ 14 અને 21 લાભ લે છે. અને 51A ની અંદર હું નથી માનતો કે કોઈ નાગરિક 51A વિરુદ્ધ કોઈ કામગીરી કરતો હોય. એની નાગરિક એના દેશ પ્રત્યેની જે વફાદારી છે એને નિભાવે જ છે, બરોબર. એટલે ફરજમાં તો આટલું જ આવે છે. બાકી જે નાગરિકોના અધિકારો છે કે રાઇટ ટુ લાઈફમાં તમે શું લઈ શકો કે ભાઈ કોઈ બી વ્યક્તિની ખાવાની જે ચોઈસ છે. અત્યારે આપણે તાજેતરમાં સાંભળ્યું 10 દિવસ પહેલા કે ઈંડા અને નોનવેજની લારીઓ બંધ કરાવવાની આ છે તે છે. હવે રાઇટ ટુ પ્રાઇવસીમાં જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે 9 જજોના જજમેન્ટમાં એવું કીધું છે કે ભાઈ તમારે કપડાં શું પહેરવા, તમારે કોની જોડે મેરેજ કરવા, કોની જોડે તમારે સંબંધ રાખવા અને શું ખાવું એ માણસનો પોતાનો અધિકાર છે. એ રાઇટ ટુ પ્રાઇવસીમાં કવર થાય છે. એટલે સરકારો કે સરકારી અમલદારો બંધારણને ગમે તે રીતે જેને કહેવાય કે ભંગ કરવાનો પ્રયત્ન કરતા જ રહ્યા છે. અને કોર્ટોની અંદર આ બધી વસ્તુઓ પડકારાતી રહી છે. અને આ બંધારણ ના હોત તો હકીકતમાં આપણે બ્રિટિશરના ટાઈમમાં જે ગુલામી હતી એના કરતાં વધારે ખરાબ ગુલામી હોત આ નેતાઓના કારણે. જી હર્ષ, આપની પાસે આવવા માંગીશ, પરંતુ અહીંયા કેટલીક બાબતો એવી પણ છે કે જે કહી શકાય કે ફ્રીડમના નામે અથવા તો ફ્રીડમ ઓફ સ્પીચના નામે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે છેલ્લા થોડા સમયથી વાતાવરણ બની રહ્યું છે દેશમાં, ન માત્ર આ એક મુદ્દો પરંતુ આવા અનેક મુદ્દાઓ પર ખાસ કરી અને કેટલા બદલાવની આશા અહીંયા આપ રાખી રહ્યા છો? બદલાવની આશા એટલે સૌથી પહેલા એક શરૂઆત એ મુદ્દાથી કરીશ કે જે કોન્સ્ટિટ્યુશન બંધારણ હોવું જોઈએ દેશમાં, એ આઈડિયા ભારતમાં એમએન રોય પ્રોપોગેટ કરેલો. એમએન રોય બહુ મોટા કોમ્યુનિસ્ટ, બહુ ઇન્ટરનેશનલ દરજ્જામાં બહુ મોટું નામ હતું. લેનિનની સાથે પણ એમને કામ કરેલું. તો ઇન્ડિયાની અંદર જે કોન્સ્ટિટ્યુશનની જે કન્સેપ્ટ છે એમને પ્રોપોગેટ કરેલો. તો હમણાં એક પુસ્તક વાંચવામાં આવી છે, એની અંદર એમને એ લખ્યું છે કે ભારતમાં જે મધ્યયુગી માનસિકતા છે એના કારણે ફાસીવાદના મૂળિયા ઊંડા ઉતરેલા છે. એટલે ભવિષ્યમાં ફાસીવાદ ઘણો આગળ પણ જઈ શકે એ શક્યતા છે. એટલે અત્યારે જે આપણે આ જોઈ રહ્યા છીએ કે જે એન્ટી કોન્સ્ટિટ્યુશનલિઝમ, જે એન્ટી કોન્સ્ટિટ્યુશન મતલબ બંધારણના વિરુદ્ધના જે આઈડિયા પ્રોપોગેટ થઈ રહ્યા છે, જે ધર્મ વિરુદ્ધની લાગણીઓ લોકોમાં ભડકાવવામાં આવી રહી છે, આ બધું એક સિસ્ટમેટિક અપ્રોચ થી ડેવલપ થઈ રહ્યું છે. પરંતુ આ ફાસીવાદ એ ભારતના મૂળમાં ક્યાંક ને ક્યાંક હતો. તો કોન્સ્ટિટ્યુશન એ સુપ્રીમ લેક્સ કહેવાય છે, સૌથી સર્વોચ્ચ કાયદો કહેવાય છે. એટલે એના પછી ધારો કે ફોર એક્ઝામ્પલ આઈપીસી ની વાત કરો કે પછી સીઆરપીસી ની વાત કરો કે પછી બીજા કોઈ પણ કાયદાની વાત કરો, એ દરેકના મૂળમાં બંધારણ હોય છે. એ દરેકનું સોર્સ બંધારણ છે. એટલે એ કોઈ પણ કાયદા, ચાહે વાણી વિચારની સ્વતંત્રતા કેમ ના હોય, એ પણ રીઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે આવે છે. બંધારણમાં જે અધિકારો આપ્યા છે એબ્સોલ્યુટ નથી, કારણ કે એક કન્સેપ્ટ છે જેને કહેવાય એમાં એવું હોય છે કે આપણે પોતાના અધિકાર થોડા સ્ટેટને આપીએ, રાજ્યને આપીએ, અને એના બદલે રાજ્ય આપણને પ્રોટેક્શન આપે. આપણે કહીએ રાજ્યને કે રાજ્ય અમે કોઈનું ખૂન નહીં કરીએ, અમે કોઈની પ્રોપર્ટી નહીં ઝૂંટવી લઈશું, તો રાજ્ય ઇન રિટર્ન આપણને પ્રોટેક્શન આપે છે. તો આ પ્રોટેક્શન આપવાનો જે આ કરાર છે, જે દસ્તાવેજ છે, એ આ બંધારણ છે. અને એના કારણે એક નો કન્સેપ્ટ કોન્સ્ટિટ્યુશનલિઝમ બંધારણવાદ પણ ડેવલપ થયો છે. લોકો બંધારણના મૂલ્યો અને આદર્શોને અનુસરવાનું એ લોકોએ સ્ટાર્ટ કર્યું છે, એ પણ એક કન્સેપ્ટ છે. અને અત્યારે એક બીજી વસ્તુ, એક નાની સરખી વાત ખાલી ઉમેરવા માંગીશ કે લોકો સેક્યુલર શબ્દને એક અલગ જ કન્ટેક્સમાં યુઝ કરી રહ્યા હોય છે. બંધારણની અંદર સેક્યુલર વર્ડ યુઝ કર્યો છે ભારત માટે. સેક્યુલર એટલે સર્વધર્મ સમભાવની વાત નથી, એટલે સર્વધર્મ અભાવ, કોઈ પણ ધર્મ નહીં. જ્યારે રાજ્યની વાત ચાલે છે તો રાજ્ય અને ધર્મ બંને અલગ વસ્તુ છે, બંનેને ભેગા કરવાની કોઈ જરૂર નથી. દેટ ઇઝ સેક્યુલરિઝમ. એટલે બંધારણમાં ધર્મની કોઈ એવી વાતની કોઈ જરૂર નથી. એટલે એ મુદ્દા આપણે સમજવા જોઈએ ને અપનાવવા જોઈએ, જેથી કરી અને આપણે જો ભારતને ખરેખર
ગૌરવંતુ અને વિકાસમાં આગળ વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો. ભાવનાબેન, આજે જી. બંધારણ દિવસ પર આપણે તમામ ચર્ચાઓ કરી રહ્યા છીએ અને ચોક્કસ એક સમજ લોકોમાં આવે એ પણ જરૂરી છે, પરંતુ શું લાગે છે કે ભારત દેશનું બંધારણ શું છે, તેનો ખરો અર્થ શું છે, વાસ્તવિકતા અત્યારે હાલ શું જોવા મળી રહી છે, તમામ બાબતો પર પાયેથી એક જ્ઞાન બાળકોમાં આપવામાં આવે અથવા તો એક અભ્યાસનો ભાગ જે બનાવીને અત્યારે રાખી દેવામાં આવ્યું છે, શું એ પૂરતું ગણી શકીએ? ભારતનું બંધારણ છે ને એ વિશ્વમાં એમ કહેવાય છે કે સૌથી શ્રેષ્ઠ બંધારણ છે. કારણ કે આપણા બંધારણમાં, આપણા દેશમાં, એટલે કે જે પ્રકારે જ્યાં જ્યાં જરૂર પડી તો આ બંધારણમાં ખાસ કરીને સત્તાની વહેંચણી, સેપરેશન ઓફ પાવર, આ ઉપરાંત વ્યક્તિગત સ્વતંત્રતા, અને હું જ્યારે માનનીય કૌશિકજી અને હર્ષભાઈ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે વિચાર કરતી હતી કે હું કેશવાનંદ ભારતી કેસને યાદ કરીશ. કારણ કે સર્વોચ્ચ અદાલતે લેન્ડમાર્ક ડિસિઝનમાં, અને બંધારણ જ સર્વોપરી છે અને કોઈ વ્યક્તિ સર્વોપરી નથી. અને દેશમાં જે રાજ્ય ચાલે છે, હું કહીશ કે અત્યારે પણ જે 370 આવ્યું તો એ જરૂરી હતું, કારણ કે એને આપણે એને અનુચ્છેદ 370 એ દેશની એકાત્મતાની દ્રષ્ટિથી તો છે જ, પરંતુ કાશ્મીરની મહિલાઓ એ જો લગ્ન કરે તો એનું નાગરિકત્વ છીનવાતું. હવે નાગરિકત્વ કેવી રીતે છીનવાઈ જાય? એ તો અહીંની છે, ઓરિજિન ઓફ ઇન્ડિયન. અમેરિકા જાય તો એનઆરઆઈ કહેવાય છે, એને ડબલ આપણે આપી છીએ, નાગરિકત્વ આપી છીએ, અને મિલકતનો અધિકાર એ છીનવાતો. તો આ બંને રદ થયા છે. એટલે બંધારણમાં સુધારાઓ પણ બધા સારા આવ્યા છે. ખાસ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે આ બંધારણ એ કેવું છે, તો એ સામાજિક ન્યાયનું એ શ્રેષ્ઠ ઉદાહરણ, અને એમાં આપણે જ જોગવાઈ કરી છે કે આપણે સુધારા કરી શકીશું. મને એમ લાગે છે લગભગ આપણે 105 સુધારા અત્યાર સુધી કર્યા છે, ને બધા જ સુધારાઓ એ જે તે શાસનવાળાએ મંજૂર કરેલા. બાબત એ છે કેશવાનંદ ભારતીની વાત પૂરી કરું કે એણે ભારતીય બંધારણમાં મૂળભૂત જે છે એનું માળખું, એની જે છે વિગતે એની ઘોષણા કરી. એટલે એમાં બંધારણીય સર્વોપરિતા છે, સાર્વભૌમત્વ, લોકતાંત્રિક પ્રજાસત્તાક અને સમવાય તંત્ર, એટલે કે કેન્દ્ર અને રાજ્ય, અને ધર્મ નિરપેક્ષતાની વાત. અને એમાં આપણે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, અને ખાસ હું તો ઉલ્લેખ કરીશ કે આપણા હાલના વડાપ્રધાન મોદી સાહેબે જ્યારે બંધારણ યાત્રા સૌથી પહેલી એ સુરેન્દ્રનગર થી મારા ગામથી કાઢી હતી, મને એનો લાભ પણ મળ્યો. તો બંધારણને આપણે પૂજનીય ગણીએ છીએ, કારણ કે એના ઉપર ચાલીએ છીએ. અને નીતિ આયોગે એ ખૂબ જ સરસ રીતે રાજ્યો માટે સહકારયુક્ત સમવાય તંત્રનો ખ્યાલ એ પ્રસ્થાપિત કરી વિકાસ માટે વધુ થઈ રહ્યા છે. ભાવનાબેન, આપને અટકાવવા માંગીશ, આપણી પાસે સમયનો અભાવ છે. કોષ્ટીજી સતત કંઈક કહેવા માંગી રહ્યા છે, ક્લોઝિંગ કમેન્ટ એમની પાસેથી લેવા માંગીશ. જી કોષ્ટીજી. ભાવનાબેને જે જણાવ્યું અત્યારે 370 બાબતે, એમાં જ મારે એક ટિપ્પણી કરવાની છે કે હકીકતમાં તમે આખું એમેન્ડમેન્ટ જુઓ, 370 રદ નથી થઈ. 370 ની જે ઇફેક્ટ હતી ને એને બદલવાનો પ્રયત્ન થયો છે. અને હકીકતમાં જમ્મુ કાશ્મીર રિઝર્વેશન તો પહેલાથી ત્યાં હતું. અત્યારે હકીકતમાં નોકરી નથી મળતી. અને જે જમીન ખરીદવાની વાત, કેટલા લોકોએ જમીન ખરીદી? હકીકતમાં અત્યારે એવું કહીએ કે જમ્મુ કાશ્મીરની જે ભૂમિ છે કાશ્મીરની, એ હકીકતમાં ત્યાં છે ને સરકારી હત્યાઓથી ખરડાયેલી છે વધારે. એ જે સ્ટેટસ છે ને એ જે બદલવાનો પ્રયત્ન કર્યો છે, સુપ્રીમ કોર્ટ પોતે મેટર કેમ શા માટે એડમિટ કરે મેટર? એટલે સવાલ, બેન તમારી વચ્ચે હું નથી બોલ્યો, તમારી વચ્ચે હું નથી, હા એમ. એટલે સવાલ 370 નો નથી. હવે 371 આર્ટિકલ વાંચ્યું છે કોઈએ? કેટલા સ્ટેટને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો મળ્યો છે? કેટલા સ્ટેટને? તમે કોમન સિવિલ કોડની વાત કરો છો. કોમન સિવિલ કોડ શું ખરેખર રસ્તામાં છે કે પાણીપુરીની લારીએ જઈને પાણીપુરી ખાવાની છે? આ જે બધી સમસ્યાઓ છે એ સમસ્યાઓ સરકાર ઊભી કરે છે, અને લોકોની અંદર ધાર્મિક ભાવનાઓ અને જાતિગત
જે કહેવાય કે જાતિગત રાજકારણ છે એના કારણે આ દેશની હાલત બગડે છે. બિલકુલ. જાતિગત રાજકારણ અને ધાર્મિક લાગણીઓની ઉશ્કેરણીના કારણે આ દેશની અંદર બગાડ થયો છે. જી કોસ્ટીજી, આપને પણ અટકાવવા માંગીશ, આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ આજે બંધારણ દિવસ છે ત્યારે બંધારણ શું છે તે સમજવાની પણ અહીંયા એટલી જ જરૂરિયાત છે. સાથે અત્યારના જે સળગતા પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે હોઈ શકે છે, અને સાથે અલગ અલગ જે કહી શકાય કે ખોટા મતલબ કાઢવાની નીતિ અત્યારે હાલ જોવા મળે છે, જે રાજકારણ અહીંયા અત્યારે હાલ જોવા મળી રહ્યું છે, તેની પણ અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા હતા. તમામ જે મહેમાનો આપણી સાથે જોડાયા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.